અને સમાચારો પર નજર કરીએ તો અમદાવાદ સરખેજ વોર્ડમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી। સાણંદ ક્રોસિંગ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા। મસ્જિદ સહિત ધાર્મિક દબાણો દૂર કરાયા। મંજૂરી વગર નવા બની રહેલા દબાણો પર પણ બુલડોઝર ફર્યું। સરખેજ વોર્ડની અંદર આવેલ આ સાણંદ રેલવે ક્રોસિંગ પાસે જે ગેરકાયદેસર બાંધકામ હતા તે તોડવાની કામગીરી અમદાવાદ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર રીતે એક મસ્જિદ અહીંયા બનાવવામાં આવી હતી। એનું કામ શરૂ હતું તે પહેલાં જ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ છે તે અત્યારે પહોંચી છે અને કેટલોક ભાગ છે તે તોડી નાખવામાં આવ્યો છે। અન્ય જે ભાગ છે મસ્જિદને લગતો તે પણ તોડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જેસીબી અને બુલડોઝરનો ઉપયોગ કરી આ જે બાંધકામ છે તે તોડવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારની કોર્પોરેશનની અથવા તો કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની મંજૂરી વગર આ બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું હતું અને એના પગલે પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ કોર્પોરેશનની ટીમ છે એણે આ બાંધકામ તોડવાની પ્રક્રિયા શરૂ કરી છે। કેટલુંક બાંધકામ તોડી નાખ્યું છે તો કેટલુંક બાંધકામ એમની સાથે ચર્ચા કરી અને અત્યારે હાલ તોડવામાં આવી રહ્યું છે। સમગ્ર અમદાવાદમાં આ પ્રકારે ગેરકાયદેસર જે પણ બાંધકામો છે એને તોડવાની પ્રક્રિયા કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ કરી રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે હેરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જંગલેશ્વર ડિમોલિશનના બિલમાં કૌભાંડનો મામલો। વિડીયોગ્રાફર મુકેશ ચૌહાણ મીડિયાની સામે આવ્યા। મુકેશ ચૌહાણને એક દિવસના ₹2000 મહેનતાણું મળ્યું હતું। જંગલેશ્વર ડિમોલિશનમાં એક દિવસ તેમણે વિડીયોગ્રાફી કરી હતી। જંગલેશ્વર ડિમોલિશનમાં વિડીયોગ્રાફીનું બિલ 24 લાખનું બન્યું છે। કુલ 305 જેટલા કેમેરામેન વિડીયોગ્રાફી કરી રહ્યા હતા। અમને દિવસ મુજબ મહેનતાણું મળતું હતું તેવું મુકેશ ચૌહાણનું કહેવું છે। એક દિવસનું કામ કરવાના ₹2000 મળ્યા હતા તેવું મુકેશ ચૌહાણે કહ્યું। ₹2000 કેટલા દિવસમાં? એક દિવસ। તમારે કઈ રીતના કામગીરી હતી? કેટલા વાગે? સવારે 10 વાગે જેસીબી આવ્યા, પછી ડિમોલેશન ચાલુ થયું। સાંજે 4:30-5 પૂરું થઈ ગયું। કેટલી કલાક જેટલું શૂટિંગ થયું? 1.5 કલાક। અને તમને કેટલું વળતર મળ્યું? ₹2000।